હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીમાં વિષય ગણિતનું ચેપ્ટર 6 આપેલું છે, આપલેની ગમત. તેનું સોલ્યુશન જોઈ લઈએ. તેના કન્ટેન્ટના મુદ્દા છે 999 સુધીના સરવાળા બાદબાકી અને તેના વ્યવહારુ કોયડા ઉકેલ. વિકલ્પ આપેલો છે, જેમાં પહેલાંનો જવાબ આપેલો છે 28 ક. ત્યાર પછી રાજવીએ તેની બચત બેંકમાં 50 રૂપિયા જમા કરેલ છે. તેમાંથી 18 રૂપિયાનું રમકડું ખરીદ્યું, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? જવાબ છે બ 32. ત્રીજાનો જવાબ છે ક 8. ચોથાનો જવાબ છે બ 275. ત્યાર પછી પાંચમું જોઈ લઈએ. ધોરણ 3માં કુલ 28 વિદ્યાર્થીઓ છે, તેમાંથી કન્યા 15 છે. તો કુમારની સંખ્યા કેટલી હશે? 28માંથી 15 બાદ કરીએ એટલે જવાબ આવે બ 13. અને બના જોડકા જોડવાના છે. સરવાળા પાંચેય સંખ્યા આપેલી છે તેના સરવાળા કરવાના છે, અને આ બાજુ આપેલી છે તેની બાદબાકી કરવાની છે. જે બે સંખ્યા આપેલી છે તેના જે જવાબ આવે છે તે જવાબ શેની સાથે મેચ થાય છે તે જોડવાના છે, જે આ પ્રમાણે છે. જેના જવાબ છે ઘ, બીજાનો જવાબ છે ક, ત્રીજાનો જવાબ છે ચ, ચોથાનો જવાબ છે ખ અને પાંચમાનો જવાબ છે ગ. ત્યાર પછી કોયડા પ્રશ્ન ઉકેલો. એ નીચે જે છે એ કોયડો આપેલો છે અને એમાંથી એની નીચે આપેલા પ્રશ્નો જે છે તેના જવાબ લખવાના છે. સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? જવાબ છે બેડમિન્ટન રેકેટ. ત્યાર પછી જોઈએ, પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો ખરીદે તો કેટલા રૂપિયા આપવા પડે? 494 રૂપિયા. હોકી સ્ટિકની કિંમત વધારે છે કે ચેસની? હોકી સ્ટિકની કિંમત વધારે છે. કમલ બેડમિન્ટન રેકેટ ખરીદે છે, સેજલ હોકી સ્ટિક અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તો કોને વધારે રૂપિયા આપવા પડે? તો કે કમલને. રાધા બેટ દડો અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તે 500 રૂપિયાની નોટ દુકાનદારને આપે છે, તો રાધાને કેટલા રૂપિયા પાછા મળશે? જવાબ છે 6 રૂપિયા. ત્યાર પછી કોયડા ઉકેલો. રમણભાઈએ સોમવારે 289 યુનિફોર્મ વેચ્યા, મંગળવારે 375 યુનિફોર્મ વેચ્યા, તો રમણભાઈને 2 દિવસમાં કેટલા યુનિફોર્મ વેચ્યા? આ બંનેનો સરવાળો કરો, જે જવાબ આવે તેટલા યુનિફોર્મ તેણે વેચ્યા ગણાય. જવાબ છે 663 યુનિફોર્મ. ત્યાર પછી બીજું, રીટાની ઊંચાઈ 159 સેન્ટીમીટર છે અને ટીનાની 163 છે. કોની ઊંચાઈ વધારે છે અને કેટલી? દેખીતી જ રીતે ખબર પડી જાય કે 159 ને 163, તો ટીનાની ઊંચાઈ વધારે છે. કેટલી વધારે છે એ ચેક કરવા માટે 163માંથી 159 બાદ કરશે એટલે જવાબ આવે 4 સેન્ટીમીટર ટીનાની ઊંચાઈ વધારે છે. કાવ્યાએ ₹375નું ફ્રોક ખરીદ્યું અને 288નું શર્ટ ખરીદ્યું, તો કેટલા રૂપિયા આપવા પડે? તો એ બંનેનો કરવાનો સરવાળો. જવાબ આવે 663 રૂપિયા આપવા પડે. જંગલમાં 237 પ્રાણીઓ હતા અને બીજા જંગલમાંથી 89 પ્રાણીઓ આવ્યા, તો કેટલા થયા? તો એ બંનેનો કરવાનો સરવાળો. જવાબ આવે 326 પ્રાણીઓ થશે. 1 કિલોગ્રામ ઘી ₹550નું છે. 50ની 4 નોટ, 100ની 2 નોટ અને 20ની 8 નોટ આપીએ તો 1 કિલોગ્રામ માટે તે પૂરતા જ છે? હા કે ના? અને જો પૂરતા છે તો કેટલા વધારે, અને જો પૂરતા નથી તો કેટલા ઓછા? પહેલાં કેલ્ક્યુલેશન કરી લઈએ. 50ની 4 નોટ એટલે 200 રૂપિયા, 100ની 2 નોટ એટલે 200 રૂપિયા, 20ની 8 નોટ એટલે 160 રૂપિયા. આ બધાનો સરવાળો કરીએ તો 560 રૂપિયા થાય છે. આપણે ઘી છે એ 550 રૂપિયાનું લીધું છે, તો રૂપિયા પૂરતા છે? તો કે હા, રૂપિયા પૂરતા છે અને રૂપિયા વધારે છે. કેટલા વધારે છે? તો આ 560માંથી 550 બાદ કરો એટલે જવાબ આવે 10 રૂપિયા વધારે છે. ત્યાર પછી જોઈ લઈએ, 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 999. તેમાંથી 2 દશક એટલે કે 20 અને 3 100 એટલે કે 320 બાદ કરીએ તો કેટલા જવાબ મળે? 679. ત્યાર પછી જોઈ લઈએ, રાજાને ₹525નું પેન્ટ, 266નું શર્ટ અને 55નું ટી શર્ટ ખરીદ્યું. કેટલો ખર્ચો થયો? એ ત્રણેયનો કરવાનો થાય સરવાળો. 846 રૂપિયા કુલ ખર્ચ થયો. માધવીએ 375 સેન્ટીમીટર કાપડ ખરીદ્યું, તેમાંથી 278 સેન્ટીમીટર કાપડ વપરાઈ ગયું એટલે બાદ કરવાનો થાય. કેટલું કાપડ બાકી રહ્યું એટલે બાદ કરો. જવાબ આવશે 79
97 સેન્ટીમીટર વધ્યું. 375 ઓછા 278 બરાબર જવાબ આવે છે 97 સેન્ટીમીટર વધ્યું. ત્યાર પછી 300 ઓછા 136 એટલે એનો જવાબ અહીંયા કરી નાખીએ. 300 ઓછા 136 જવાબ આવે 164 બરાબર ખાલી જગ્યા વત્તા 106. અહીંયા એવી સંખ્યા આપણે લખવાની છે કે જેનો સરવાળો 106 સાથે કરીએ ને તો જવાબ 164 આવે. બરાબર, તો એ 164માંથી આપણે 106 બાદ કરી નાખીએ એટલે જવાબ જે વધે એ શું થાય, એ ત્યાં લખવાનો રહે. અને એ બેનો જો સરવાળો કરવામાં આવે તો જવાબ જે છે એ આ આવવો જોઈએ. કરો જોઈએ. 58 વત્તા 106, 8 ને 6 14, વધી પડી 1, 5 ને 1 6 અને 1 ના 1. અહીંયા 164 અને બરાબરની આ બાજુ 164 થઈ ગયું. તો ત્યાં જવાબ લખવાનો આવશે 58. ત્યાર પછી 88 વત્તા 60 148. તો અહીંયા એવી કઈ સંખ્યા લખું કે જે બાદ કરતાં 148 મળવું જોઈએ. 159માંથી 11 બાદ કરીએ ને ત્યારે 148 મળી જાય. તો એ ચેક કરવા માટે આપણે 159માંથી 148 બાદ કરશું એટલે 11 જે આવે અહીંયા લખવાના થશે. ત્યાર પછી પેટર્ન આપેલી છે મિત્રો, ઇઝી પેટર્ન છે જે તમે જોઈને લખી શકો છો. પહેલી 25ની પેટર્ન છે, +25 કરતું જવાનું છે. બીજી પેટર્ન છે જેમાં -50 કરવાના છે. ત્યાર પછીની પેટર્નમાં -100 કરવાના છે. ત્યાર પછીની પેટર્ન જે છે તેમાં +20 કરવાના છે. ત્યાર પછીની પેટર્નમાં -5 કરવાના છે. ચાલો પ્રવૃત્તિ કરી આપેલું છે. નીચે આપેલા કાર્ડમાંથી કાર્ડ પસંદ કરીને તેના સરવાળા બાદબાકી કરવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.